હેલો મિત્રો, કેમ છો બધા? રેડી? એક અમારા નવા વ્લોગમાં મિત્રો તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો. ઘણો ને આજે આપણે આવી ગયા છે ઉપલા પ્લોટમાં, કેમ કે આપણે તવી પહેલાં મારેલ હતી મિત્રો. તવી મારીને આપણે રાયડું પોખવાની તૈયારી કરવાની છે મિત્રો. એટલે ગમે તવી કમ્પ્લીટ તમે સુકાઈ ગઈ છે મિત્રો, તમે જોઈ શકો છો, કેમ કે જમી બધી સુકાઈ ગઈ છે મિત્રો. અને હવે આમાં હમાર ને કલટી કાઢી અને પછી રોટાવેટર કાઢી અને મિત્રો આપણે વાવો જીવાનો છે રાયડાનો, કેમ કે એક પ્લોટનો મિત્રો આપણે વાવો જીધો પછી રાયડાનો અને જીવાનો છે મિત્રો. બળો શેડે બધું પડ્યું ખડ એ ભેગું કરી અને આપણે ગોદો કરી અને હળગાવવાનો છે મિત્રો, કેમ કે એ વસ્તુ હોય એટલે બધું નડે. અને શેઢો બીજો આપણે કમ્પ્લીટ કરી નાખ્યો છે. દિવાળી સારું સાફ સફાઈ કમ્પ્લીટ કરી અને આપણે રાયડું વાવેતર કરવાનું છે મિત્રો. એક પ્લોટમાં તો ગણીને વાવેતર કર્યું પછી મિત્રો કમ્પ્લીટ એ ફુવારા બોરા બધા ચાલુ કરીએ પછી કમ્પ્લીટ. અને મિત્રો આમાં હવે આપણે રાયડું વાવવાનું છે, એટલે કાલે વાવા પરમે આવા ભલે 2 દિવસ પછી વાવા, કેમ કે આમાં આપણે રાયડું કરવાનું છે મિત્રો. કેમ કે બીજું કોઈ ધોન શિયાળો મારે કોઈ થતું નથી મિત્રો, એક જ રાયડું થાય છે મિત્રો. અને બીજું શિયાળો અમે કોઈ કરતા થાય ને જીરુંની બીજું હોય છે, પણ અમે જીરું કરતા નથી, કેમ કે જીરું મિત્રો નહીં થતું અમારે આટલા એરિયામાં થાય છે, પણ માપે થાય કોઈ મને જોતું નથી. તમારા અંદર એરિયામાં જીરું થતું હોય તો મિત્રો કોમેન્ટ કરી જણાવજો, કેમ કે આપણે આમાં રાયડું કરવાનું છે મિત્રો. આમાં કેટલા કિલા રાયડું આવશે મિત્રો, જેની કોમેન્ટ સાચી છે એની કોમેન્ટ અંદર પિન કરવામાં આવશે મિત્રો. તમે જોઈ શકો છો આના પ્લોટથી કરી આ પ્લોટમાં આપણે કેટલું રાયડું મિત્રો આવશે. રાયડું આવશે જેની સાચી કોમેન્ટ હશે એને મિત્રો પિન કરવામાં આવશે કોમેન્ટ મિત્રો. પિન કરશો એટલે આપણે કોમેન્ટ લાઈક કરશો અને સબસ્ક્રાઈબ પણ કરશો મિત્રો. એવી કઈ શાકભાજી હોય છે મિત્રો કે આને 6 વાગ્યા પછી જ ફૂલ ખીલે છે, એ તમને બતાડો કે આ મારી શાકભાજી છે મિત્રો. આ શાકભાજી છે અને 6 વાગ્યા પછી જ ફૂલ ખીલે છે. હાલ ગણો 6 વાગ્યા છે, 6 વાગ્યા પછી જ ફૂલ ખીલે છે. એનું નામ તો મિત્રો તમને નહીં કહું, પણ એનું તમને ફળ બતાડીજો કે આ ફળ છે મિત્રો. તમને કોઈને ખબર હોય મિત્રો તો કોમેન્ટ કરી દો, કેમ કે મારે અંદર આ શાકભાજી છે મિત્રો. અને શાકભાજી ઘણાવીની છે. વાહ, ચોળી પણ છે. અને આ મિત્રો ચોળી છે અમારી, આ તમે દેખાય ચોળી છે, આ ચોળી છે, આ ડુંગર ચોળી છે, આ જાણી ચોળી છે. 2 ચોળી છે, એટલે એક ડુંગર ચોળી આવે એ ચોળી મોટી આવે છે મિત્રો. એ એનાથી મોટી ફળીઓ હોય છે, ફૂટ આસપાસ હોય છે મિત્રો, એને ડુંગર ચોળા ફળી કહેવાય છે. અને આ મારા વાલોળિયા છે શાકભાજીના, કેમ કે આ શિયાળામાં આવે છે મિત્રો. એટલે મૂળો બસ 15-20 દાડા સુધી ચાલુ થઈ જશે દિવાળી પછી, કેમ કે વાલોળિયા છે એની ફળીઓ પણ આવે છે મિત્રો. અને આ મારે ઘણો શાકભાજી હજી નોની છે. અમે કરી છે મિત્રો રીંગણી, આ રીંગણી છે. અને આ મરચાં છે, મરચાંનો રોપ મિત્રો કર્યો છે. હજી તો તૈયાર થાય રહ્યો મિત્રોનો રોપ પછી કાર મરચું આવે એટલે મિત્રો ખબર પડે, એ પહેલી ખબર પડે નહીં મિત્રો. મરચું હતી તો દિવાળી પછી આવશે, કેમ કે રોપ મિત્રો નો છે એ પહેલાં. અને મિત્રો અમે દાડમમાં દવા છોટી હતી, તો મને કીધું હતું કે ફ્લાવર આવશે તો એને તમને બતાવશો, પણ હજી કોઈ ફ્લાવરિંગ આવ્યું નથી મિત્રો. જોઈ શકો છો, કેમ કે હજી ફૂલ આવ્યું કર્યું નથી મિત્રો, એક પણ નહીં. દાડમની અંદર એક પણ ફ્લાવરિંગ નથી મિત્રો. એટલે આપણે મહેનત પાણીમાં જ છે મિત્રો. બધી મહેનત કરી, દવા છોટી, ગમે તે કર્યું, આ કર્યું મિત્રો, ખાતર બાતર બધું આવ્યું, એ બધી મહેનત મિત્રો પાણીમાં જ છે. હજી કોઈ એનું કોઈ રિઝલ્ટ નથી મિત્રો, રિઝલ્ટ હજી કોઈ મળ્યું નથી મિત્રો. એટલે આપણે હવે ગણો ને એને 10-15 દાડા વાટ જુઓ કે એનું પણ મિત્રો કોક કરશે મિત્રો. અમારો વ્લોગ પસંદ આવ્યો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.